मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના નાનપુરા તાપી નદીના ડકાઉવાળા પાસે બાળકોના ઝઘડાની પતાવટ કરવા ગયેલા સૌકા પિતાને પડોશમાં રહેતા યુવકે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારીને રેસી નાખ્યો. અઠવા લાયન્સ પોલીસ હત્યા કરનાર પાડોશી યુવકની ધરપકડ કરી છે. અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા તાપી નદીના કિનારે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા 19 વર્ષીય અંકિત કિશોર વડવીએ અઠવા લાયન્સ પોલીસ સ્ટેશનમાં તેમના પડોશમાં રહેતા વિશાલ ઉર્ફે કાંચો રાજુભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ 28 સપ્ટેમ્બરના રોજ અંકિતના મોટા પપ્પાનો છોકરો નિલેશ ઉર્ફે નીલુ અશોક વડવી સાથે મજૂરી કામ કરીને તાપી નદીના બ્રિજ નીચે ચા પીવા ગયો હતો. ત્યાં નિલેશની પત્નીએ આવી બાળકો સાથે થયેલા ઝઘડા બાબતે પડોશમાં રહેતો વિશાલને ગાળાગાળી કરતો હોવાનું જણાવ્યું હતું. જેથી નિલેશ ઉર્ફે નીલુ વડવીના પડોશમાં રહેતા વિશાલ ઉર્ફે કાંચાને સમજાવવા ગયો હતો. જે દરમિયાન ત્યાં નિલેશ બાળકોના ઝઘડાની પતાવટ માટે વાત વિશાલની પત્ની સાથે કરતો હતો. જે વાતચીત દરમિયાન નિલેશ ઉર્ફે નીલુ વડવી કંઈક સમજે એ પહેલાં જ વિશાલ કાંચાએ ઘરમાંથી ચપ્પુ લઈને નિલેશ પર હુમલો કરી દીધો હતો. વિશાલ ઉર્ફે કાંચાએ ચપ્પુ વડે નિલેશ પર ઉપરા છાપરી 10 ઘા ઝીકીને પતાવી દીધો હતો. અઠવા પોલીસે વિશાલ ઉર્ફે કાંચા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.